ખેડાના નડિયાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ સંકલ્પ લીધા। મહાનગરપાલિકાના તમામ 52 ઉમેદવારોએ સંકલ્પ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા। સરદાર પટેલના જન્મસ્થળની નીતિન પટેલે મુલાકાત લીધી। તમામ 52 બેઠકો જંગી બહુમતીથી જીતવા નીતિન પટેલે આશાવાદ વ્યક્ત કર્યો। ઉમેદવારોને અમારા પક્ષે જે નિશ્ચિત કર્યું છે એ પ્રમાણેનું શપથ લેવડાવવામાં આવ્યા છે। મને વિશ્વાસ છે કે પાછલા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સાહેબની સરકારે નડિયાદના વિકાસ માટે, લોકોની સુખ સુવિધા માટે જે અનેક કામો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને કરાવ્યા છે અને નવા કરોડો રૂપિયાના કામો થવાના છે, એ બધું પ્રજાને સતત મળતું રહે એ માટે નવું બોર્ડ પણ નડિયાદની જનતા ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી 52 ઉમેદવારોને વિજય અપાવી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની વધુ સેવા, વધુ વિકાસ યાત્રામાં સહભાગી થશે એવો વિશ્વાસ છે।